અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં પોલીસ અને વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ સરકારી જમીન ખાલી કરાવવા માટે ગયા હતા ત્યારે તેમની ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી। જો કે આ ઘટના બાદ એવા આક્ષેપો પણ સામે આવ્યા છે કે પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા અને જેમાં આદિવાસી સમાજના લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે। હાલ જે આ મામલે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે અને આ મામલે શું રજૂઆતો થઈ રહી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દામડા। થોડા દિવસ અગાઉ અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં સરકારી જમીન ખાલી કરાવવા માટે વન વિભાગ અને પોલીસના અધિકારી અને કર્મચારીઓ ગયા હતા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। સ્થાનિક લોકોનું અને પોલીસ ઉપર તીર કાંઠા ચાલ્યા હતા અને પથ્થરમારો થયો હોવાની વાત સામે આવી હતી। જો કે હવે એવા પણ આક્ષેપો સામે આવી રહ્યા છે કે જે તે સમયે પોલીસે પહેલા લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને જે જમીન ખાલી કરાવવાની વાત જે સામે આવી રહી છે તે અંગે સ્થાનિકોને અગાઉથી કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી અને તે મામલે જે મામલો ઉશ્કેરાયો હતો અને ત્યારબાદ આજે ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું છે। તેને જ લઈને આજે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી છે તે મુખ્યમંત્રી પાસે આ મામલાને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આજે સમગ્ર ઘટનાક્રમ રહ્યો છે તેને લઈને કાયમી ઉકેલ આવે તેને લઈને રજૂઆત કરવામાં આવી છે। પહેલા તો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયેલા તુષાર ચૌધરીએ શું કહ્યું છે મીડિયાને તે પણ સાંભળીએ। તાજેતરમાં જ આપ સૌ જાણો છો કે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે જે પ્રકારે વન વિભાગ, પોલીસકર્મી અને આદિવાસી વચ્ચે જે ઘર્ષણ થયું, એકબીજા પર હિંસક હુમલાઓ પણ થયા અને બંને પક્ષે અનેક લોકો ઘાયલ પણ થયા। આ ઘટનાને પણ અમે વખોડી કાઢીએ છીએ। પણ આજે તમે જોઈ શકો છો કે જ્યારે રાજા મહારાજાનું શાસન હતું, એટલે ક્ષત્રિય વંશજોનું શાસન હતું, ત્યારે પણ આદિવાસી જંગલમાં જ રહેતો હતો। ત્યારબાદ મોગલોનું શાસન આવ્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો અને ત્યારબાદ અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું ત્યારે પણ આદિવાસી જંગલમાં રહેતો હતો। અને આજે જ્યારે એ લોકો પરંપરાગત બીજી પેઢી, ત્રીજી પેઢીના મકાન બનાવીને રહેતા હોય અને રાતોરાત જંગલ ખાતું અને પોલીસ કર્મીનો સાથ લઈને પહોંચી જાય અને કોઈ પણ નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાણ કર્યા વગર મકાનો તોડી પાડવાની વાત કરે, એમને હાંકી પાડવાની વાત કરે, એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી। ખરેખર તો એ લોકોએ ચર્ચા કરવી જોઈએ, વાટાઘાટ કરવી જોઈએ, નોટિસો આપવી જોઈએ। પણ આ તો કે અમારી નર્સરી છે ને એમાં આવે લોકો ઘૂસી આવ્યા છે, બીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે, ત્રીજી પેઢી કેવી રીતે ઘૂસી આવે? એટલે હેન કેન પ્રકારે ધાક ધમકીથી આદિવાસીઓને ડરાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, આવી જ એક ઘટના હમણાં જ 10 દિવસ પહેલાં મારા મત વિસ્તાર ખેડબ્રહ્મામાં પોશીના તાલુકામાં પણ કાળા ખેતરા ગામે 2 સગીર વયના બાળકો, 13 વર્ષની એમની ઉંમર હતી, ઘાસ કાપવા ગયા હતા તો એને પણ જંગલ ખાતાવાળા 2 રમેથી માર્યા। મુલાકાતે ગયો 5 દિવસ પછી પણ એ લોકોના અંગ પર ચકામાં દેખાતા હતા, સોળના નિશાનો પણ દેખાતા હતા અને એને જે છોડાવવા ગયા તેને પણ એ લોકોએ 2 રમેથી માર્યો। તો મારો પહેલો પ્રશ્ન તો એ છે કે જંગલ ખાતાને મારવાનો અધિકાર કોણે આપ્યો? તમારે જે કાર્યવાહી કરવી એ કાર્યવાહી કરો અને એનું મૂળ જો કારણ હોય તો 2006માં લોકસભામાં કાયદો પસાર કરીને હક, જંગલ જમીનનો હક આપવાનો કાયદો પસાર થયા પછી પણ આજે ગુજરાતમાં 1,91,000 જેટલા લોકોએ જંગલની જમીનની માગણી કરી હતી। અત્યાર સુધીમાં માત્ર 52% લોકોને જંગલની જમીન મળી છે, હજી 48% લોકોને જંગલની જમીન મળી નથી અને એમાં સરકાર આજે 25 વર્ષ પછી પણ એનો અમલ 20 વર્ષ પછી અમલ કરાવી શકી નથી। એના કારણે આદિવાસીઓમાં આ તણાવ ઊભો થયો છે। મારી સરકારને વિનંતી છે કે પહેલાં તમે આ જે લોકોએ હક દાવા કર્યા છે ક્યાં એને મંજૂર કરો કે ના મંજૂર કરો, એનું નિરાકરણ લાવો તો એ આદિવાસીને બી ખબર પડશે કે મને જંગલની જમીન મળવાની કે નથી મળવાની। નહીં તો આ તો સ્થાનિક લેવલે કાયમી ઘર્ષણ વન વિભાગ અને પોલીસ સાથે ઊભું રહેશે, એટલે એનો સકારાત્મક નિરાકરણ આવે એ રજૂઆત અમે કરી છે। તુષાર ચૌધરીએ કહ્યું છે કે આદિવાસી જંગલમાં અત્યારથી નથી રહેતા, આ ત્રીજી ચોથી પેઢી છે જેઓ જંગલમાં રહી રહ્યા છે અને જ્યારે રાજાઓનું શાસન ચાલતું હતું ત્યારથી આદિવાસી લોકો છે તે જંગલમાં રહી રહ્યા છે અને 2006માં જે લોકસભામાં કાયદો પસાર થયો હતો જંગલની જમીનનો, તેને લઈને હજી સુધી કોઈ નિરાકરણ નથી કરવામાં આવ્યું। માત્ર 52% લોકોને જ
જંગલની જમીન આપવામાં આવી છે. 48% લોકોને હજી પણ જંગલની જમીન નથી આપવામાં આવી અને તેના જ કારણે જે દાવો કરવામાં આવતો હોય છે તેના કારણે આ પ્રકારનું ઘર્ષણ છે તે થતું હોય છે અને આવું ઘર્ષણ ભવિષ્યમાં ન થાય તે માટે આને લઈને વિચારણા કરવી જોઈએ તે પ્રકારનું નિવેદન છે તે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી દ્વારા આપવામાં આવ્યું છે. હાલ તો અંબાજીના પડાલિયા ગામમાં જે બનાવ બન્યો છે તેને લઈને વિપક્ષ છે તે પણ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે અને આદિવાસી નેતાઓ પણ આ મામલે પોલીસ અને વન વિભાગ સામે આક્ષેપ કરી રહ્યા છે. હવે આગામી સમયમાં આ વિવાદને લઈને શું અપડેટ આવે છે એ તમામ જાણકારી તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.